નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જેતપુર એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓને જીસીએસ ઓનલાઈન પોર્ટલમાં ફોર્મ ભરવામાં અને ફોર્મ ભર્યા બાદ પડતી મુશ્કેલીઓની બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ એડમિશન પોર્ટલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી બાબતનું આગામી 48 કલાકમાં નિરાકરણ નહીં આવે તો સરકારની સામે ઉગ્ર આંદોલન ચલાવવાની પણ તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જીકેએસ પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સિસ્ટમને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ચોક્કસ સરકારશ્રીએ જે જીકેએસ પોર્ટલ બહાર પાડ્યું છે 100% ખૂબ સારી મહેનત કહેવાય, ખૂબ સારું કામ કે, પરંતુ એની અંદર એવી ભૂલો છે કે વિદ્યાર્થીઓને ખૂબ હાલાકી પડી છે। હું એક તમને ઉદાહરણ આપું જેતપુરની અંદર બોસમિયા કોલેજ દર્શાવેલ છે। આજે વિદ્યાર્થી 12માનો પાસ થયેલ વિદ્યાર્થી કોઈ જીકે બોસમિયા કોલેજ સિલેક્ટ કરી તો જેતપુર નામ નથી આવતું, રાજકોટ નામ આવે છે। તો એ જીકે બિચારો આખા રાજકોટમાં ગોતે કે ભાઈ જીકે બોસમિયા કોલેજ ક્યાં છે। તો આટલી નાની ભૂલોના કારણે વિદ્યાર્થીઓની વર્ષ આખું બગડે, એના માટે વિદ્યાર્થી પરિષદ માંગ ઉઠાવે છે કે આ ત્વરિતમાં ધોરણે આ તમામ માંગો 7 માંગો અમે દર્શાવેલી છે। લો કોલેજના એડમિશનો હોય કે એડ્રેસ ચેન્જ હોય, એડિટના ઓપ્શન હોય, ત્વરિત ધોરણે ઉકેલવામાં આવે, નહીંતર 48 કલાકની અંદર સરકારશ્રીને અલ્ટિમેટમ પણ ગુજરાત પ્રદેશ દ્વારા આપેલું છે। નહીં આવે તો અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આપણે વિદ્યાર્થી પરિષદે જે જીસીએસ પોર્ટલમાં 7 અલગ પ્રકારની ખામીઓ છે તે પ્રમાણે એના બાબતે આવેદન અત્યારે મામલતદાર સાહેબને આપેલું છે। અત્યારે વિદ્યાર્થી પરિષદની માંગ એવી જ છે કે જે અલગ 7 મુદ્દાઓ આપણે રજૂ કર્યા તે 7 મુદ્દાઓ અંગે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવાય, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી અમારી માંગ છે। ખામી શું છે? ખામીમાં એવું છે કે ભાઈ અલગ એડમિશન પ્રક્રિયા છે જે જટ થતી નથી, ટેકનિકલ ફોટ હોય છે, પણ ટૂંકમાં એડ્રેસ અલગ બતાવે છે, એડ્રેસ ખોટા બતાવે છે। એમાં વિદ્યાર્થીઓના નામમાં જો ભૂલ થઈ ગઈ કે એસ કે અલગ પ્રકારનું નામ આવી ગયું તો એડિટના ઓપ્શન નથી, એ પ્રકાર અલગ ઘણી ખામીઓ છે।